જય ભગવાન અંબારંબા. જય ભગવાન. ત્રણ વસ્તુ જોઈ વિચારી વપરાય. હા, ત્રણ કમાણી, પોણી અને વાણી, આ ત્રણ વસ્તુઓ ને જોઈ વિચારીને વપરાય. વાણી, કમાણી અને પાણી. પાણી આ જોઈને વપરાય. હા, તમારે પાણી એક માટલું હોય ને જોયા વગર વાપરો ને હા તો થઈ રહે ને તરત લાગે, પછી ખબર પડે કે મારું હાર પાણી તો નહીં. હવે શું કરીએ? અમે શું કરીએ? તો કોકના જોડમાં આગળ હેડાળે પોણી પીવા માટે પીવા જવું પડે તારે તરહ બોલાય. હા અને કમાણી અને એ તમે જો જોયા વગર વાપરી નાખો ને કરોડ રૂપિયા, હા તો એક દાડામાં વપરાઈ જાય. કરોડ રૂપિયા ભેગા કરતા વાર થાય. ભેગા કરતા તો વર્ષો વીતી જાય. અને વાપરવો હોય તો ઘાટાય તો 5 મિનિટમાં વપરાઈ જાય. એકી દાડા તમે વાપરી ના આવો પણ પછી હટાઈ ને વાત થઈને ઉભા રહો ધૂપ જેવા. ધૂપ જેવા. અને વાણીમાં તો બહુ વાર રાખવી અને વાણીમાં તમે જો વર ના રાખો ને અને 5 જણ હોય ને જોતે જઈને બોલો ચોક લાફો ઠોકી દે. ચોક ખોટું લઈ દેવાળા બૈડા. હા, અને જો વાણી સંયમતા રાખો ને અને જોઈને વાપરો ને તો 5 જણ તમને બોલાવો કે ભાઈ ફલાણા ને બોલાવો તો થોડું રસ્તો ને બોલાવે ને 5 મોણા બોલાવે. જો બોલાવો વાળે ગાળે વાણીમાં બોલતો હોય, ગાળો બોલતો હોય તો એવા વ્યક્તિ કે જવા દો ભાઈ, આ તો સારો માણસ લાગતો નહીં. જોતો બોલે. હા, જોતો બોલે. જોતો વાણીને વાપરવી નહીં. હા, આ ત્રણ વસ્તુ જોયા અને વાપરવી નહીં. વાણી, પાણી અને કમાણી જોઈને વાપરજો. જોઈને વાપરો ને તો તમે ચાલશો વધારે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અમારો વિડીયો લાઈક હોય તો શેર કરજો અને કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા.